નમસ્કાર દર્શક મિત્રો, દિલોક સત્તા શોમાં આપનું સ્વાગત છે। શું તમે ક્યારે એવું સાંભળ્યું છે કે કોઈ પુરુષ ગર્ભવતી થયો હોય? આ સાંભળીને જ તમે ચોંકી ગયા હશો, પરંતુ આ પ્રશ્ન તમને એકલાને નથી થઈ રહ્યો। કેટલાય લોકોને થયો કે જ્યારે તેમને એવા સમાચાર મળ્યા કે બિહારના શિક્ષણ વિભાગે એક પુરુષ શિક્ષકને ગર્ભવતી બતાવીને તેને પ્રસૂતિની રજા પર મોકલી દીધો। આના બાદમાં સવાલ ઉભા થઈ રહ્યા છે કે બિહારમાં મહિલા શિક્ષિકાની સાથે સાથે શું હવે પુરુષ શિક્ષકોને પણ પ્રસૂતિની રજા મળવા લાગી છે? બિહાર શિક્ષણ વિભાગે એક પુરુષ શિક્ષકને પ્રેગ્નેન્ટ દર્શાવી દીધો, પરંતુ હકીકતમાં આ શિક્ષક પ્રેગ્નેન્ટ ન હતો, પરંતુ બિહાર શિક્ષણ બોર્ડની બેદરકારીએ તેને પ્રસૂતિની રજા પર મોકલી દીધો હતો। આ સમગ્ર ઘટના સામે આવ્યા બાદ બિહાર શિક્ષણ વિભાગ અને શિક્ષકોની મજાક ઉડાવવામાં આવી રહી છે। જો કે અધિકારીઓએ પોતાની ભૂલ સ્વીકારી લીધી છે। હવે જો આપણે આના વિશે ડિટેલમાં વાત કરીએ કે આ સમગ્ર મામલો શું છે, તો સમાચાર એવા મળી રહ્યા છે કે બિહારના હાજીપુર મહુવા બ્લોક વિસ્તારની હસનપુર ઓસાટી હાઈસ્કૂલમાં બીપીએસસીના એક શિક્ષક પોસ્ટ કરવા આવ્યા છે, જેનું નામ જીતેન્દ્ર કુમાર સિંહ છે, જેમને શિક્ષણ વિભાગ દ્વારા ગર્ભાવસ્થાના કારણે રજા આપવામાં આવી છે અને આના કારણે તેમને શિક્ષણ વિભાગના પોર્ટલ ઈ શિક્ષા કોર્સ પર પ્રસૂતિ રજા આપવામાં આવી છે। શિક્ષણ વિભાગ અને સત્તાવાર વેબસાઇટ અનુસાર તે શિક્ષિકા ગર્ભવતી છે અને તે રજા પર છે। તો બીજી તરફ બાળકને જન્મ આપ્યા પછી આ પુરુષ શિક્ષક ફરીથી શાળાએ પાછા ફર્યા હોવાનું પણ દર્શાવવામાં આવ્યું છે। આ મામલામાં સમાચાર એવા મળી રહ્યા છે કે બ્લોક એજ્યુકેશન ઓફિસર અર્ચના કુમારીએ પણ નિવેદન આપ્યું છે। અર્ચના કુમારીએ વિભાગની ભૂલ સ્વીકારી અને કહ્યું કે પોર્ટલમાં ખામીના કારણે આવું સર્જાયું છે અને પુરુષ શિક્ષકોને આ રીતે રજા આપવામાં આવતી નથી। આ ટૂંક જ સમયમાં સુધારવામાં આવશે। બીજને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।